એ ડાયરાને રામ રામ। અમારો વિલોગ 3 યુટ્યુબમાં હવે અપલોડ થઈ રહ્યો છે। જુઓ મિત્રો, હું ને મારો ફ્રેન્ડ વિષ્ણુભાઈ બંને ખરા બપોરે નીકળી ગયા છે વિલોગ બનાવવા અમારા ગામની ભાગોળે આવેલી માં ખોડિયાલ એટલે કે ફરકાવાળી। તો અમારું બાઇક ચાલુ થઈ ગયું છે। હું ને મારો ફ્રેન્ડ નીકળી ગયા। આ છે અમારા ગામની મહેશભાઈની ગેરેજ। હું ને મારો ફ્રેન્ડ હવે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છે। તો જો મિત્રો, સામે બે કૂતરા ઊભા છે। હવે અમે અમારા ગામના સ્ટેશનમાં પહોંચી ગયા। આ છે અમારા ગામની સરસ્વતી સાર્વજનિક લાઇબ્રેરી કે જેમાં બાળકો પોતાની તૈયારી કરે છે અને પોતાનું ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે। મિત્રો, સામે દેખાઈ રહી છે ડેરી। હવે પાછા અમે નીકળી ગયા છે। અમે જઈ રહ્યા ખોડિયાલમાં। મુને મારો ફ્રેન્ડ બંને સામે દેખાઈ રહ્યું છે ઢાબાવાળું ઘર આ બાજુ આવી રહ્યું છે। હવે બધા જ રબારી સમાજના ઘર આવી રહ્યા છે કે જે નેસડા તરીકે ઓળખાય છે। આ દો મિત્રો, બધા લોકો ફરી રહ્યા છે। ગામમાં કાળઝાળ ગરમી પડે છે, તેમ છતાં લોકો પોતાના કામકાજ માટે બહાર નીકળે છે। હવે મિત્રો, ધીમે ધીમે મુને મારો ફ્રેન્ડ આગળ વધી રહ્યા છે। આ છે ગાંડા બાવળિયા કે જેમના કાંટા બહુ સરસ રીતે વાગે છે। આ છે મિત્રો અમારા ગામનું વાસળા દાદાનું મંદિર। હવે મિત્રો, મુને મારો ફ્રેન્ડ પાછા નીકળી ગયા છે। સામેથી એક ડોસીમાં આવી રહ્યા છે જે કંઈક ઉપાડીને જાય છે। સામેથી એક બાઇક આવી રહ્યું છે જે અમારું ક્રોસિંગ થઈ ગયું છે। મિત્રો, હવે આવશે અમારા ગામની અંદર નીકળેલી મિની કેનાલ એટલે કે જ્યાંથી લોકો ખેતરનું પાણી વાળે છે। જો મિત્રો, આ આવી ગઈ મિની કેનાલ। હવે મિત્રો, સામે દેખાઈ રહ્યું છે અમારી ખોડિયાલ માનું મંદિર જે ફરકાવાળી ખોડિયાલ માં તરીકે ઓળખાય છે। મારા ફ્રેન્ડ વિષ્ણુભાઈ હવે દરવાજો ખોલી રહ્યા છે માતાજીનો। તો ચલો મિત્રો, અમે માતાજીના મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે। મારો ફ્રેન્ડ આગળ જઈ રહ્યો છે અને હું પાછળ જઈ રહ્યો છું। સામે દેખાઈ રહી છે ગાડી, આ મંદિરના પૂજારી અને એક દાદા ત્યાં કામકાજ કરી રહ્યા છે। જો મિત્રો, રેતી સાળી રહ્યા છે। હવે અમે માતાજીના જૂના સ્થાનક પાસે પહોંચી ગયા છે। હું ને મારો ફ્રેન્ડ બંને જોઈ રહ્યા છો મિત્રો, આ છે માતાજીનું જૂનું સ્થાનક। હું ત્યાં માતાજીએ પગે લાગ્યો, દર્શન કર્યા અને માતાજીના આશીર્વાદ લીધા। હવે મેં માતાજીનો દરવાજો ખોલ્યો। હવે અમારા કેમેરામેન માતાજીની ફોટો લઈ રહ્યા છે। જો મિત્રો, આ છે જય ખોડિયાલમાં। બધાય ખોડિયાલમાંની જય બોલો ને કોમેન્ટમાં લખો જય ખોડિયાલ। બધાનું ભલું કરે, સૌની મનોકામના પૂરી કરે। જોઈ લો મિત્રો, માં ખોડિયાલના દર્શન કરો ઘરે બેઠા બેઠા। હવે મુને મારો ફ્રેન્ડ પાછા આ જો મિત્રો મારા ફ્રેન્ડ વિષ્ણુભાઈ હવે દર્શન કરી રહ્યા છે। ભગવાન તેમનું પણ ભલું કરે, ખોડિયાલમાં સૌનું લાજ રાખે। જો મિત્રો, આ દાદા રેતી સાળી રહ્યા છે જે મંદિરનું કામકાજ ચાલુ છે એટલે સેવા માટે આવ્યા છે। જો મિત્રો, આ બાજુ દેખાઈ રહી છે જય ગૌ માતા। જ્યાં ગૌ માતાની પ્રતિમા મૂકેલી છે અને બાજુમાં તમને મસ્ત એવું શિવલિંગ જોવા મળશે। જુઓ, શિવલિંગની રચના કેવી રીતે મસ્ત બનાવેલી છે, કુદરતી રીતે બનાવી હોય એવી રીતે બન્યું છે। જો મિત્રો, આ દાદા રેતી સાળી રહ્યા છે, બહુ સેવા કરી રહ્યા છે। સામે ગાડી પડી છે, સામે હું ફરું રહ્યો છું અને હવે અમારા ગામના માતાજીના પૂજારી તમને બતાવી દઈએ। જો મિત્રો, આ છે પૂજારી જે મંદિરની પૂજા કરે છે। એ સામે પૂજારી અને તેમની સ્થાનક છે જે પૂજારી અહીંયા રહે છે અને પોતાના માટે ગુજરાન ચલાવી રહ્યા છે। જો મિત્રો, આ છે માતાજીનો બગીચો, બહુ મસ્ત મંદિર છે। સામે દેખાઈ રહ્યું છે માતાજી માં ખોડિયાલનું મંદિર તમને, જે મારા ગામની અંદર સરસ રીતે લોકોએ બનાવ્યું છે। જો મિત્રો, આ છે મસ્ત માતાજી ખોડિયાલનું મંદિર। આ છે જો ભગવાનની આગળ બનાવેલા પ્રતિમાઓ। હવે મુને મારો ફ્રેન્ડ હવે મંદિરમાં જઈ રહ્યા છે। મેં આ માતાજીને ડંકો વગાડ્યો અને માતાજીનો દરવાજો ખોલીને આશીર્વાદ લીધા। જો મિત્રો, માતાજીની પ્રતિમા તમે જોઈ શકો છો। માતાજીનું કેટલું સરસ સૌંદર્ય રૂપ ધારણ કરીને અમારા ગામની ભાગોળે મા ખોડિયાલનું મંદિર અતિ સુંદર લોકોએ બનાવ્યું છે। મા ખોડિયાલ, આ છે ગણપતિ દાદાની પ્રતિમા અને સામે છે કષ્ટભંજન એવા અમારા હનુમાન ચાલીસાના હનુમાન દાદા। જય હનુમાન દાદા, સૌની રક્ષા કરજો। જો મિત્રો, બહારથી નજારો જો મા ખોડિયાલ માનો મંદિરનો, ત્યાં હું